જો ભાઈ તમારે મારા ધાબે પતંગ ચગાવવા આવવું હોય તો અમુક નિયમો જે હું જણાવું એ સાંભળી લ્યો, બરોબર? બધાએ પોતપોતાના પતંગ જેટલા ચગાવવા હોય એટલા લઈને આવવાના. આ ધાબા ઉપર જે પણ પતંગ આવશે કપાઈને અને કોઈ પણ લૂટશે એ પતંગ મારું જ ગણાશે, કારણ કે ધાબુ મારું. અને ભાઈબંધો હવે ખાસ વાત, કોઈને એમ હોય કે મારે પતંગ નથી ચગાવવા, ખાલી જોવા આવું તો જોવાનું શું ખબર હે? પતંગ જે ચગતા હોય ને આડા અવડા ડાફોડિયા મારવા નહીં. ગૂંચોડો ભાઈ કોઈ કરવાની, ગૂંચોડો થાય તો તમારો સાઈડમાં મૂકી દેવો. ગીત બધાની મરજીના એક એક વાગશે. મારું ગીત વગાડો ના એટલે હાથ વગાડ, હાથ વગાડ, એમ ને કોઈએ કોઈના કિન્યા બાંધેલા પતંગ બૂચ મારવાનો સાહસ કરવો નહીં. બાકી પીસીસી પતંગ ચગાવ કેન્દ્રની કલમ 5382 ની હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવશે. શેરડીના હાથા ખાઈ ખાઈને એક જગ્યાએ ભેગા કરવા, બરોબર? જાણતા નાખવાની. ધાબામાં તમે ભાઈ આવો, મારા ઘરનો ઝાપો બંધ કરીને આવવાનો, ગલુડિયા કરી જાય ઘરમાં. ભાઈ મારે પતંગ નથી ચગતો, થોડોક મુકાવા જાને દૂર સુધી, એવું કઈ કરવું નહીં. ભાઈ બુડા વગાડવા હોય તો પોતપોતાના લઈને આવવાના, હેઠા નહીં કરવાના. ફોટા પાડ્યા પછી ભાઈ ફોટા ક્યારે નાખીશ? ભાઈ ફોટા નાખી દે ને એવા કોલ કે મેસેજ કરવા નહીં. 15 તારીખે વ્યાજબી ધોરણે મળી જશે.